ચાલો એટલે આપણે પ્રક્ષિપ્ત ગતિ અને તેના સૂત્રો કેટલા માર્કમાં છે આપણો 5 માર્કની અંદર પ્રશ્નો છે. તો પહેલાં પ્રક્ષિપ્ત ગતિ કઈ પ્રક્ષિપ્ત ધ્યાનમાં રાખો. આ પ્રક્ષિપ્ત ગતિ એટલે કેવું પ્રશ્ન આવે મગજમાં આપણને તો શું કીધેલું પ્રક્ષિપ્ત ગતિ એટલે જ્યારે કોઈ પદાર્થને સમક્ષિતિજ સાથે θ કોણે ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે પદાર્થની જે ગતિ હોય ને તેને શું કહેવામાં આવે પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. અને જે પદાર્થ ગતિ કરે તેને શું કીધું પ્રક્ષિપ્ત પદાર્થ એવું કીધેલું ને. તો એવા લોકોનો ગ્રાફ કેવી રીતના આવે તો આપણે આ જોઈ લો યાદ હોય તો પાક્કું. તો θ ને ખૂણે કોઈ પણ પદાર્થને આવી રીતના ફેંકવામાં આવે એટલે અહીંયા ખૂણો θ0 શરૂઆતનો ખૂણો બરાબર. અને એ પદાર્થને જ્યારે ફેંકવામાં આવે એટલે કેટલા વેગથી ફેંકવામાં આવે v વેગથી. તો એ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. હવે આ જે પદાર્થ કોઈ પદાર્થ અહીંયાથી આ માર્ગે જાય આવી રીતના. હવે આવી રીતના ઉદાહરણ કોના કોના આવી શકાય યાદ હતું આપણને તો કિક બોલ આપણે કહે ફૂટબોલને જ્યારે કિક મારીએ તો એ પદાર્થ ઉધ્વ ગતિ કરે કે ના રહ્યું ભાલા ફેંક બરાબર. તો આ બધી ગતિ કેવી કહેવાય પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. તો પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થ કા ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ગતિ કરે એટલે દરેક વખતે વેગનો એક્સયામ વેગનો વાહ્યામ આવા બતાવી શકાય કોનો વેગનો હોય. પણ આ સિચ્યુએશન પર આવે અંતિમ ઉપરની સિચ્યુએશન ત્યાં વેગનો વાહ્યામ શૂન્ય થાય અને પદાર્થ પછી પાછો ક્યાં આવે નીચે તરફ ગતિ કરે આવે ને મગજમાં બધાના રહ્યા. તો આવી ગતિ એટલે કઈ ગતિ કહેવાય પ્રક્ષિપ્ત. હવે આના બધા સૂત્રો મેળવો તો સૂત્ર કયા કયા હોઈ શકે. એક તો એમ કહે કે ગતિપથનું સમીકરણ મેળવો યાદ હતું યાદ. બીજો પ્રશ્ન એમ કીધું કે આ મહત્તમ ઊંચાઈ જે પ્રાપ્ત કરે તેનો સમય જણાવો. ત્યારબાદ એમ કીધું કે આ મહત્તમ ઊંચાઈ કેટલું ફેંકશે કેટલી ઊંચાઈ પર જશે પદાર્થ તો તે અને પદાર્થ સામે જ્યાં પડે તો ત્યાં સુધીનું સમક્ષિતિજ અંતર કેટલું જેને શું નામ આપેલું આપણે અવધિ. એટલે આ રેન્જ અવધિ એટલે રેન્જ એટલે મેક્સિમમ કેટલું અંતર કપાશે. ભાલા ફેંકમાં જ્યારે જોજો અત્યારે બી આપણા ચોપડા જ્યારે ફેંકે તો ફેંકે એટલે તરત જ આપણને એક બીજો વ્યૂમાં બતાવે કે કેટલા અંશના ખૂણે ફેંકો અને એ ક્યાં ભાલો પડ્યો બરાબર ને એ બધું જ બતાવી શકાય ને. એ બધી થિયરી પ્રક્ષિપ્તના આધારે હોય. તો અહીંયા આપણે વિચારીએ કે પ્રથમ આપણે વિચારીએ કે પદાર્થનું સ્થાન પ્રારંભિક સ્થાન વિચારીએ તો કેટલું છે 0 0. કેટલું છે 0 0. પદાર્થનો પ્રવેગ કેટલો તો પ્રવેગ આપણને ખબર કે કયા યામમાં ગતિ કરવાનો વાહ્યામમાં. તેથી ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં -g જે કેપ રાખે. શું રાખવામાં આવે -g જે કેપ. જે કેપ એટલે વાહ્યામમાં ગતિ કરે એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. એટલે આ માઇનસ કેમ લીધું તો ગુરુત્વ પ્રવેગ ક્યાં આવે નીચે તરફ એટલે આવે. એટલે આની અંદર પ્રવેગના બે ઘટક એક તો એક્સયામ અને બીજો વાહ્યામ. તો એક્સયામ તમારો 0 અને વાહ્યામ તમારો કેટલો આવ્યો -g. કેમ કે જે કેપ એટલે ખાલી વાહ્યામ એક્સયામ નથી. ક્લિયર બધા. હવે આપણે પદાર્થનો પ્રારંભિક વેગ v0 તો એ v0ના બે ઘટક આવે v0x અને v0 કોણ આવે y. પણ આપણને ખબર કે પદાર્થ તો કેટલા અંશના ખૂણે ફેંકો થીટા કોણે ફેંકો. તેથી v0x જે ખરો તેનો ખૂણાના માટે ત્રિકોણમિતિ આમ શું આવે v0 cos θ અને v0y નો બી કોણ આવે v0 sin θ. આ જ બહુ ઇમ્પોર્ટન્ટ થિયરીમાં કેમ કે પદાર્થ પ્રારંભિક વેગ કેટલા ખૂણે છે થીટા કોણે. એટલે વેગના બે ઘટક ખૂણો આવે એટલે બે ઘટક આવે એક કોસ આવે ને એક કોણ આવે સાઇન. તો કોસ એ એક્સમાં આવે ને સાઇન કયામાં આવે વાયમાં. ક્લિયર બધા. હવે આપણને આ પહેલું સ્ટેપ આ પ્રક્ષિપ્ત ગતિનું પહેલું સ્ટેપ હતું. બીજા સ્ટેપની અંદર આપણને ખબર કે પ્રવેગી ગતિના પહેલું સમીકરણ આપણને ખબર v બરાબર શું હતું v0 + at. તો એના બે સમીકરણ આવે કેમ કે ઘટક આવે એટલે એના કેટલા સમીકરણ આવે બે. એક્સયામ અને બીજો કયો યામ આવે તો આ સમીકરણનો એક્સયામ વિચારીએ તો vx v0x axt આવ્યું મગજમાં.
તો વી એક્સ આપણને ખબર નથી, પણ વી ઝીરો એક્સ એટલે કેટલું ખબર? વી ઝીરો કોસ થીટા. એ એક્સ એટલે કેટલા ખબર? 0. એટલે આપણને આ એક સમીકરણ મળ્યું. તેવી રીતના આપણને બીજું સમીકરણ વાયનું ખબર. વી વાય બરાબર શું ખબર? વી ઝીરો વાય એ વાય ટી. તો તેમાં બી જો વી વાય બરાબર વી ઝીરો વાય એટલે કેટલા લખ્યા આપણે? વી ઝીરો સાઇન થીટા. કોણ? વી ઝીરો સાઇન. એ વાય એટલે કેટલા? માઇનસ જી. એટલે અહીંયા તમે માઇનસ જી અને ટી આવ્યું મગજમાં બધાના રહ્યા. એટલે ફાઇનલ લખવું હોય તો વી વાય બરાબર વી ઝીરો સાઇન થીટા માઇનસ જી ટી. આ સમીકરણ નંબર 2. એટલે આવી રીતના પહેલું જે પ્રવેગી ગતિનું સમીકરણ ખરો સદિશ રૂપે એટલે કેટલા સમીકરણ આવતા? 2 સમીકરણ. એવી રીતના એક ત્રીજું સમીકરણ આવે. કયું? સ્થાનાંતરનું. કોનું આવે? સ્થાનાંતરનું. તે સ્થાનાંતરનું લઈએ તો આપણને ખબર કે ડેલ્ટા આર બરાબર શું હતું? વી ઝીરો ટી પ્લસ 1/2 એ ટી સ્ક્વેર આવતું. તો એના બી 2 યામ ખબર. એક્સ માઇનસ એક્સ ઝીરો વી ઝીરો એક્સ ટી પ્લસ 1/2 એ એક્સ ટી સ્ક્વેર ઉતવાર્યો મગજમાં. તો તે પ્રમાણે જોઈએ તો એક્સ ઝીરો એટલે પહેલું સ્થાન કેટલું? 0 છે એટલે ખાલી એક્સ રહી ગયા. વી ઝીરો એક્સની જગ્યાએ શું છે? વી ઝીરો કોસ થીટા ટી. એ એક્સ તો 0 એટલે બધું 0 કરે એટલે પરિણામ નંબર 3 આવ્યું. તેવી રીતના વાયનું ઘટક લે તો વાય માઇનસ વાય ઝીરો બરાબર વી ઝીરો વાય ટી પ્લસ 1/2 એ વાય ટી સ્ક્વેર. તો આપણે જોઈએ તો વાય બરાબર વાય ઝીરોની જગ્યાએ તો 0 જ છે આપણા પર. તો વી ઝીરો વાયની જગ્યાએ શું છે? વી ઝીરો સાઇન થીટા ટી. એ વાય એટલે કેટલા છે? એ વાય કેટલા છે? માઇનસ જી. તો માઇનસ 1/2 જી ટી સ્ક્વેર. તો આવી રીતના આપણા કેટલા સમીકરણ બન્યા? 4. હવે પ્રક્ષિપ્ત ગતિની કોઈ પણ થિયરી હોય તો આ 4 સમીકરણ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ. યાદ છે બધાના રહ્યા? તો આ 4 સમીકરણ તમારા ક્લિયર હોવું જોઈએ અને આ તમારા લખાયેલા હોવા જોઈએ. પાક્કું મગજમાં આવે બધાને? ત્યારબાદ આપણા બધા સમીકરણ બનશે. શું બનશે? સમીકરણ. પણ યાદ રહી ગયા બધાને? બરાબર? પાક્કો. અને એનો પાર્ટ આપણે જોઈ લેશું આગળ. અને પાછળ બધા સમીકરણ મેળવવા માટે આ બધા યાદ રાખજો. બરાબર? અથવા નોટમાં આપણે લખેલા જ છે. પાક્કું ધ્યાનમાં આવે બધાને? તો ચાલો પહેલું સમીકરણ આપણું કયું હતું? ગતિપથનું સમીકરણ. કયું હતું? ગતિપથનું સમીકરણ. તો પહેલાં વિચારો ગતિપથ કયા યામમાં છે? ઉધ્વ દિશામાં વાયામમાં ગતિ કરે. તો આપણું વાયામનું સમીકરણ કયું મેળવ્યું? કયા નંબરનું હતું? 4 સમીકરણમાંથી કયા નંબરનું હતું? ચોથું. તો ચોથું સમીકરણ લખવાનું. વાય બરાબર કોણ હતું? વી ઝીરો સાઇન થીટા ટી માઇનસ 1/2 જી ટી સ્ક્વેર હતું કે નહીં? તેમાં આ ટીની કિંમત સમીકરણ નંબર 3 જુઓ. સમીકરણ નંબર 3 એટલે શું હતું? એક્સ બરાબર વી ઝીરો કોસ થીટા ટી. તેમાંથી ટીને કરતા બનાવે તો શું થાય? એક્સ બાય વી ઝીરો કોસ થીટા. આ વેલ્યુ આપણે આ સમીકરણ નંબર 4માં મૂકીએ તો શું બને? વાય બરાબર વી ઝીરો સાઇન થીટા ટી. ટીની જગ્યાએ શું બન્યું? એક્સ બાય વી ઝીરો કોસ થીટા માઇનસ 1/2 જી ટી સ્ક્વેર. ટીનો વર્ગ એટલે એક્સનો વર્ગ નીચે વી ઝીરો કોસ થીટા આખાનો વર્ગ. આવ્યું મગજમાં? તો અહીંયા આપણને ખબર પડે કોણ ઉડી જાય? વી ઝીરો ઉડી જાય. તો સાઇન ભાગ્યા કોસ એટલે કોણ થઈ ગયો? ટેન થીટા ઇન્ટુ એક્સ રહી ગયો. 1/2 કોણ? જી એક્સ સ્ક્વેર. અને નીચે કોણ? વી ઝીરો કોસ થીટા તેનો વર્ગ લખે. હવે થીટા હાથના થીટા 0 લખો થીટા લખો કોઈ વાંધો નથી. ખ્યાલ આવે? તો આને કહેવાય ગતિપથનું સમીકરણ કહેવાય. બહુ સિમ્પલ છે, મગજમાં આવી જાય બધાને? ગતિપથનું સમીકરણ. પાક્કો. હવે આ સમીકરણ મેળવ. બીજો નંબર આપણે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય આપણે સમય જોશું. તો તેને દર્શાવશું ટીએમ દર્શાવશું. શું દર્શાવશું? તો મહત્તમ ઊંચાઈ એટલે અહીંયા પહોંચે ત્યારે સમય કેટલો લાગશે? તો વિચારો મહત્તમ ઊંચાઈએ પહોંચશે ત્યારે શું થશે? પહેલું વેગનો વાયામ કેવો છે ત્યાં? એટલે વેગનો વાયામ તમારો 0 છે. એટલે વેગનો વાયામ એટલે સમીકરણ નંબર 2 જો. વેગના વાયામનું સમીકરણ છે કે ને આપણા પર? તો વેગ વાયામ બરાબર શું સૂત્ર છે? વી ઝીરો સાઇન થીટા માઇનસ કોણ છે?
GT. તો વાયયામ 0 છે, V0 સાઇન થીટા માઇનસ G, ત્યારે સમયને કહેશું આપણે, શું કહેશું? TM. તો GTM ને બહાર કાઢો તો GTM બહાર જાય તો પ્લસ થઈ જાય, તો V0 સાઇન થીટા અને TM ને કરતા બનાવશો તો V0 આપણું સાઇન થીટા બાય કોણ આવ્યું? G. તો મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય કેટલો આવશે? V0 સાઇન થીટા બાય G. યાદ છે? હવે મહત્તમ ઊંચાઈએ લાગતો સમય અને આ પદાર્થ નીચે આવી જશે એટલે અહીંથી જેટલો ઉપર સમય ગયેલો હોય એના કરતાં બીજો સમય લાગશે તેટલો. તો પદાર્થ અહીંથી અહીંયા સુધી આવશે તો તે સમયને શું કીધેલું આપણે? ઉડ્ડયન સમય. કયો સમય? ઉડ્ડયન સમય. આ ઉડ્ડયન સમયને આપણે અંગ્રેજીમાં ફ્લાઇટ ટાઈમ કહેવાય. ને આ ફ્લાઇટ ટાઈમ હંમેશા કેવો હોય? મહત્તમ સમય કરતાં કેવો? મહત્તમ ઊંચાઈ માટે લાગતા સમય કરતાં કેવો હોય? બમણો. એટલે 2TM. તો 2V0 સાઇન થીટા બાય કોણ આવે? G. એટલે ફ્લાઇટ ટાઈમનું સૂત્ર એ આ યાદ રાખવાનું. ઓકે, મગજમાં આવી ગયું બધાને? ક્લિયર? બહુ હેલું છે, પાક્કો? એટલે આ એક ધ્યાનમાં રાખો. ત્યારબાદ આપણે જો ધ્યાનમાં રાખીએ આગળ જરાક જોઈ લો, મહત્તમ ઊંચાઈ શું શોધવાનું છે આપણે? મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈ એટલે આપણી આકૃતિમાં કયો પાર્ટ હતો આપણો? કયો પાર્ટ હતો? સીધી ઊંચાઈ. અરે આ સીધી ઊંચાઈ એટલે એને શું કહેવાય? મહત્તમ ઊંચાઈ. તો આ યામ શોધવાનો, આ સીધો. તો સીધો એટલે એક્સ યામ કે વાય યામ કહેવાય? ઊભું એટલે કયો યામ કહેવાય? એક્સ યામ કહેવાય? અરે વાયયામ કહેવાય. શું કહેવાય? તો આપણું વાયયામનું સમીકરણ યાદ છે કે નહીં આપણને? વાયયામનું સમીકરણ કયું છે આપણને? y બરાબર V0 સાઇન થીટા t માઇનસ 1/2 GT². ચોથા નંબરનું સમીકરણ ખબર કે નહીં? તેમાં આ વાયયામ તે જ તમારો મહત્તમ ઊંચાઈ કહેવાય. એટલે વાયની જગ્યાએ શું લખશું આપણે? h. V0 સાઇન થીટા ત્યારે સમય, તો ત્યારે ઉપરનો સમય એટલે શું કીધેલું? મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય એટલે TM રાખશું. તો 1/2 G આ TM². ખબર પડે બધાને? તો આમાં તમને શું ખબર હોવું જોઈએ? TMનું સૂત્ર. તો TMનું સૂત્ર આપણે આગળ જ મેળવ્યું. આપણે શું સૂત્ર હતું? V0 સાઇન થીટા બાય G 1/2 G TM² એટલે V0 સાઇન થીટા બાય G તેનો વર્ગ આવ્યો રહ્યો. તો અહીંયા જો V0² sin² થીટા બાય G, આ બાજુ 1/2 એક G ઉડી ગયો તો V0² sin² થીટા બાય G આવ્યો. તો બંનેમાંથી કોમન કોણ નીકળ્યું? અથવા આ એક છે ને આ 1/2 છે, તો એકમાંથી 1/2 જાય તો કેટલા રહી જાય? 1/2. તો V0² sin² થીટા બાય કોણ આવી ગયું? 2G. તો આ મહત્તમ ઊંચાઈ માટે લાગતો આપણે મહત્તમ ઊંચાઈનું સૂત્ર. શું સૂત્ર છે? મહત્તમ ઊંચાઈનું સૂત્ર V0² sin² થીટા બાય G. ક્લિયર? મગજમાં આવે? અને ત્યારબાદ આ ચેપ્ટરની આની અંદરની લાસ્ટ થિયરી એટલે અવધિ. તો અવધિ એટલે શું તે જોઈએ આપણે. ચાલો, અવધિ એટલે શું? પહેલી વાત તો પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. પદાર્થને તમે ઉપર નાખો અને જે જગ્યા પર પડે ત્યાં સુધીનું સીધું અંતર એને શું કહેવામાં આવે? અવધિ. અવધિને અંગ્રેજીમાં શું કહેવાય? શું કહેવાય અંગ્રેજીમાં? R કહેવાય? રેન્જ કહેવાય. રેન્જ એટલે આપણે શું રાખશું? R. તો x અક્ષની દિશામાં કાપે કે નહીં અંતર? તો અહીંયા આપણે x અક્ષનું સમીકરણ ખબર હોવું જોઈએ. તો x અક્ષનું સમીકરણ એટલે સમીકરણ નંબર 3. પાછું જુઓ, સમીકરણ નંબર 3 શું હતું? x બરાબર V0 cos થીટા ઇન્ટુ t. તો x એ જ તમારી અવધિ કહેવાય. એટલે x ની જગ્યાએ શું લખવાનું? R. અને V0 cos થીટા અને સમય પદાર્થ નીચે આવી ગયો કે નહીં? તો પદાર્થ નીચે આવી ગયો એટલે આખો ટોટલ સમય લેવાય. તો ટોટલ સમયને શું કહેતા હતા આપણે? ફ્લાઇટ ટાઈમ કહેતા હતા. તો ફ્લાઇટ ટાઈમનું સૂત્ર આપણને ખબર કે નહીં? આપણને શું ખબર? V0 સાઇન થીટા બાય G. આટલું હતું? ના. શું હતું? આખતે 2 ગુણાકારમાં હતા. 2V0 સાઇન થીટા બાય G હતા. તો અહીંયા જો આપણને શું થાય? તો V0 કેટલી વાર છે? 2 વાર. બાકીનું 2 સાઇન થીટા કોસ થીટા
અને નીચે કોણ આવ્યું જી. હવે તમારે આની અંદર ખાસ યાદ રાખવાનું કે આર બરાબર V0², આ સાઇન દેખાય 2 sin θ cos θ, આ ત્રિકોણમિતિનું સૂત્ર છે, યાદ છે? 2 sin θ cos θ બરાબર શું થાય વત્સલ? શું થાય? sin 2θ. શું થાય પલક? યાદ છે ને? sin 2θ સૂત્ર બાય કોણ આવ્યું જી. તો આપણું આ કોનું સૂત્ર આવ્યું? રેન્જનું સૂત્ર આવ્યું. શું સૂત્ર આવ્યું? રેન્જ એટલે અવધિ. હવે મેક્સિમમ અવધિ કરવી હોય એટલે આર મેક્સ કરવો હોય, એટલે મેક્સિમમ અવધિ કરવું હોય તો આપણે તે માટે ખબર છે કે આ sin 2θ ની વેલ્યુ કેટલી આવી જોઈએ? મેક્સિમમ 1 આવે, યાદ છે? સાઇનની મેક્સિમમ વેલ્યુ 1 અને ન્યૂનતમ વેલ્યુ કેટલી? -1. તેથી 2θ ની જગ્યાએ એનો મતલબ કે 90 હોય તો જ એકડો થાય. કેટલા થાય? 90 હોય તો θ બરાબર કેટલા જોઈએ? એનો મતલબ 45 ખૂણે કોઈ પણ પદાર્થને તમારી તાકાતથી ફેંકો તો તમારી તાકાત પ્રમાણે મેક્સિમમ અંતર કાપશે. તેથી તમે ભાલા ફેંકની અત્યારે ઓલિમ્પિકમાં જોયું તો દરેક ખેલાડી જ્યારે ફેંકતો હતો ત્યારે દરેક વખતે એક એંગલ બતાવે, ખૂણો બતાવતા હતા. તેમાં પહેલાં જે પાકિસ્તાનનો જે મેક્સિમમ ફેંકો 92, તો તે વખતે એનો 39° ખૂણો હતો. બાકીના બધા ખેલાડીનો ખૂણો થોડો એનાથી ઓછો હતો. આપણા ચોપડાનો બી કેટલો લગભગ કંઈ આપણે 30 કે 31 જગ્યાએ 26 એવો હતો. હવે એ લોકોને તે ટાઈમ ફેંકે ત્યારે ખૂણો નહીં ખબર પડે, કાંઈ ખૂણો થોડો ખબર પડે, પણ જે ટાઈમે તમારો મેક્સિમમ ખૂણો કેટલો થાય 45, તો તમારી તાકાત પ્રમાણે એ મેક્સિમમ અંતર કાપે, એને કહેવાય અવધિ કહેવાય. શું કહેવાય? અવધિ. તો તમારે sin 2θ ની જગ્યાએ એકડો લખી દેવાનો, એટલે આર મેક્સનું સૂત્ર બની ગયું કયું? V0² બાય કોણ બની ગયું? જી. તો આવી રીતના આખી પ્રક્ષિપ્ત ગતિ એટલે શું તેના સૂત્રો. બહુ જોરદાર થિયરી છે, પણ આ થિયરીને તમે વારંવાર રિવિઝન કરશો અને લખો તો જ તમને ખબર પડે. ક્લિયર બધા? પાક્કો? એટલે બધા જ આને રિવિઝન કરો અને પાછું એકવાર જો 5 માર્કમાં પ્રશ્નો પૂછાતો છે. પાક્કો?